કપડવંજમાં કંસારા જ્ઞાતિ સમાજ દ્વારા શ્રી મહાકાળી માતાજીના જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં જાણીતું સ્થળ એવું મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે કપડવંજથી માત્ર 2 કિલોમીટર દૂર પૂર્વ દિશામાં આવેલું હોય, જે કપડવંજ તાલુકાના કાળકાના મુવાડા ગામ પાસે આવેલું હોય. અને મહાકાળી માતાના મંદિરે કપડવંજના 5 ગામ કંસારા સમાજના જ્ઞાતિજનો દ્વારા શ્રી મહાકાળી માતાજીના જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારે આરતી અને પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપકભાઈ કંસારા, રાજુભાઈ કંસારા તરફથી આનંદનો ગરબો અને માતાજીનો શણગાણ પર કરવામાં આવ્યો હતો. જગદીશભાઈ કંસારા અને રાજુભાઈ કંસારા તરફથી સવારનું જમણવાર પણ રાખવામાં આવ્યું હતું. બપોરના સુમારે ચા કોફી ભરતભાઈ કંસારા તેમજ માતાજીના જન્મ પ્રસંગે કેક મૃદુલ ગૌરાંગભાઈ કંસારા તેમજ આઈસ્ક્રીમ હર્ષ કંસારા અને માતાજીની સાડી રિયા કંસારા તરફથી અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જે મહાપ્રસાદ ભદ્રેશભાઈ કંસારા તરફથી રાખવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે કપડવંજના તમામ જ્ઞાતિજનો સાથે મળીને મહાકાળી માતાજીના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જસવંત કંસારાએ કામગીરીને સફળ બનાવી હતી. આમ કપડવંજ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાના મંદિરે આજ રોજ મહાકાળી માતાના જન્મદિવસની કેક કાપીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી દર્શનનો લાહવો મેળવ્યો હતો. મહાકાળી માતાનું મંદિર એટલે આસ્થાનું પ્રતીક. કપડવંજથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલા ખારવા નદીના કિનારા પર બિરાજમાન મહાકાળી માતાના મંદિરે દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. કુદરતના સૌંદર્ય વચ્ચે બિરાજમાન સપરિવાર સાથે રવિવારે અને મંગળવારે ભાવિ ભક્તોની ભારે ભીડ પણ જોવા મળતી હોય છે. મને મહાકાળી માતાના દર્શન કરી અને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ વર્ષે મહાકાળી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને મહાકાળી માતાના દર્શન કરતા ભક્તો જોવા મળી રહ્યા છે. કપડવંજથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલા પૂર્વ વિસ્તારના અગ્રાજી ગ્રામ પંચાયતમાં આવેલા કાળકાના મુવાડા પાસે બિરાજમાન મહાકાળી માતાના મંદિરે દર્શન કરી અને કપડવંજના શહેરીજનો તેમજ ગ્રામ્યજનો ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે કંસારા સમાજ દ્વારા આજ રોજ અહીંયા મહાકાળી માતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી અને વિવિધ પ્રસંગો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.